જો કોઈ વ્યક્તિ જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો તે તમને દગો આપે અથવા તમારી મદદના સમયે પીઠ ફેરવી લે તો એવું ન વિચારો કે તે સારો માણસ બદલાઈ ગયો. હકીકત એ છે કે તેનું નકાબ ઉતરી ગયું. જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે આવા લોકોના નકાબ ઉતરે છે. આ ખરાબ સમય ખરાબ નથી, આ તો સારો સમય છે, જેણે તમને આવનારા કાલ માટે સજાગ કરી દીધા અને બતાવી દીધું કે તમે ખોટા માણસ પર ભરોસો કરી રહ્યા હતા. દિલના સાચા લોકો ભલે જીવનમાં એકલા રહી જાય, પરંતુ આવા લોકોનો સાથ ભગવાન જરૂર આપે છે. કોઈને એટલો ન ચાહો કે પછી રોવું પડે, કારણ કે આ દુનિયા દિલથી નહીં જરૂરથી પ્રેમ કરે છે. વાત કડવી છે પરંતુ સાચી છે. દીકરાની પરીક્ષા લગ્ન પછી, દીકરીની પરીક્ષા જવાનીમાં, પતિની પરીક્ષા પત્નીની બીમારીમાં, પત્નીની પરીક્ષા પતિની ગરીબીમાં, મિત્રની પરીક્ષા મુસીબતમાં, ભાઈની પરીક્ષા લડાઈમાં, બહેનની પરીક્ષા સંપત્તિમાં અને સંતાનની પરીક્ષા વૃદ્ધાવસ્થામાં થાય છે. તું મને સંભાળે છે, આ તારો ઉપકાર છે હે મારા દાતા. નહીં તો તારી મહેરબાનીના લાયક મારી હસ્તી ક્યાં? હું રોજ ભૂલ કરું છું, તું તારી કૃપાથી તેને છુપાવે છે. હું મારી આદતથી મજબૂર છું, તું તારી રહેમતથી મશહૂર છે. તું એવો જ છે જેવો હું ઈચ્છું છું, બસ મને એવો બનાવ કે જેવો તું ઈચ્છે છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી શકતા નથી, તે જ લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરે છે. કૃષ્ણ કહે છે, ઓ મન, એટલું ન વિચાર જિંદગી વિશે. મેં આ જિંદગી આપી છે. દીવો માટીનો હોય કે સોનાનો, આ મહત્વની વાત નથી, પરંતુ અંધારામાં તે કેટલો પ્રકાશ આપે છે, આ મહત્વની વાત છે. એ જ રીતે કોણ ગરીબ છે કે શ્રીમંત, આ મહત્વની વાત નથી. સમય કોણ મદદગાર બને છે, આ મહત્વની વાત છે. જિંદગી એક રમત છે. જીતશો તો સફળ બનશો અને હારશો તો સમજદાર બનશો. પરંતુ સફળ બનવા માટે પહેલા સમજદાર બનવું જરૂરી છે. એટલે જીતવા પહેલા હારવું જરૂરી છે. નિંદાથી ડરશો નહીં. નિંદા તેની જ થાય છે જે જીવે છે. મૃત્યુ પામેલાની તો ફક્ત વખાણ થાય છે. બુરાઈ પણ થવી જરૂરી છે. જો રોજ વખાણ જ મળશે તો તમે જિંદગીમાં ક્યારે આગળ નહીં વધો. હંમેશા યાદ રાખો, ઉપરવાળો સારા લોકોની પરીક્ષા તો જરૂર લે છે, પરંતુ સાથ ક્યારેય નથી છોડતો. રિશ્તામાં એવો જ સંબંધ હોવો જોઈએ જેવો હાથ અને આંખનો હોય છે. હાથ પર ઈજા થાય તો આંખોમાંથી આંસુ નીકળે છે અને આંસુ આવે તો હાથ જ તેને લૂહે છે. મગજથી બનાવેલા સંબંધો બજાર સુધી ચાલે છે અને દિલથી બનાવેલા સંબંધો સ્મશાન સુધી. બારાતમાં દુલ્હો સૌથી પાછળ હોય છે અને દુનિયા આગળ ચાલે છે. મૃત્યુ શોભાયાત્રામાં જનાજો આગળ ચાલે છે અને દુનિયા પાછળ ચાલે છે. એટલે કે દુનિયા ખુશીમાં આગળ અને દુઃખમાં પાછળ રહી જાય છે. જ્યારે કોઈ દિલ દુભાવે તો સૌથી સારું છે કે આપણે ચૂપ રહીએ, કારણ કે જેમને આપણે જવાબ નથી આપતા
તે ઉપરવાળો જવાબ આપે છે. જ્યારે ઉપરવાળો તમારી પાસેથી કંઈક પાછું લે તો એવું ન વિચારો કે તેણે તમને સજા કરી. શક્ય છે કે તેણે તમારો હાથ ખાલી કર્યો હોય જેથી તમને કંઈક વધુ સારું આપી શકે. કર્મ એ નથી જેનું પરિણામ હંમેશા સાચું હોય, પણ સાચું કર્મ એ છે જે નિષ્ઠાથી કરવામાં આવે. કેટલાક રસ્તાઓ પર તમે એકલા જ ચાલો છો, ન કોઈ પરિવાર, ન કોઈ મિત્ર, ન કોઈ સાથી, ફક્ત તમે અને તમારી હિંમત. સાચો મિત્ર એ જ છે જે ત્યારે પણ તમારી સાથે ઊભો રહે જ્યારે આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય. ગીતામાં લખ્યું છે, જો કોઈ તમને સારા લાગે તો સારું એ નથી, સારા તમે છો, કારણ કે સારપ નિહાળવાની નજર તમારી પાસે છે. જો કોઈ એકલું છે તો એનો મતલબ એ નથી કે એને કોઈ પસંદ નથી કરતું, પણ એ એટલા માટે એકલું છે કારણ કે તેણે દુનિયાની અસલિયત જાણી લીધી છે. જે માણસ ખરાબ સમજમાં પણ મહેનત કરે છે તેની ખરાબ સમજ પણ સારી સમજમાં બદલાઈ જાય છે. ઈશ્વરની શરણમાં નિસ્વાર્થ ભાવે જાઓ, કારણ કે તમને શું જોઈએ એ તેમને ખબર છે. જે માણસને સાચું બોલવાની આદત હોય તેને લોકો સૌથી વધુ ખોટો સમજે છે. જો ભગવાન શ્રીકૃષ્ણ પર ભરોસો હોય તો તેઓ માત્ર કૃપા જ નથી કરતા, પણ સારથી પણ બને છે. મીઠું જૂઠું બોલવા કરતાં કડવું સાચું બોલવું સારું. એનાથી તમને સાચા દુશ્મનો મળશે પણ જૂઠા મિત્રો નહીં. ખરાબ કર્મો કરવા નથી પડતા, થઈ જાય છે, અને સારા કર્મો થતા નથી, કરવા પડે છે. લોકો ત્યારે જ અવગણના કરે છે જ્યારે તેમને કોઈ સારું મળી જાય અથવા તેઓ પોતે કોઈ સારી વ્યક્તિની શોધમાં હોય. એટલું ન બોલો કે લોકો તમારા ચૂપ થવાની રાહ જુએ. આજકાલ જરૂરથી વધુ સારા હોવું પણ જરૂરથી વધુ અપમાનિત કરાવે છે. એ વ્યક્તિને ક્યારે અવગણશો નહીં જે તમારી ખૂબ કાળજી રાખે, નહીંતર એક દિવસ તમને અહેસાસ થશે કે પથ્થરો ભેગા કરતા કરતા તમે એક હીરો ગુમાવી દીધો. જીવનનો રસ્તો તૈયાર મળતો નથી, તેને પોતે બનાવવો પડે છે, અને જેવો રસ્તો બનાવ્યો તેવી મંઝિલ મળે છે. ક્યારેક આપણે કોઈ વસ્તુ માટે એટલા પરેશાન થઈએ છીએ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી પાસે પહેલેથી કેટલું બધું છે. જે મળ્યું છે તેની કદર કરો, અને જે નથી મળ્યું તેની પાછળ દોડવાનું છોડી દો. જો તમને લાગે કે જીવને તમારી સાથે અન્યાય કર્યો તો થોડી ધીરજ રાખો. થોડા સમય પછી જ્યારે તમે પાછળ ફરીને જોશો તો સમજાશે કે બધું યોગ્ય સમયે યોગ્ય રીતે થયું હતું. ક્યારેક જીવન તમને કોઈ મોટા નુકસાનથી બચાવવા માટે નાનું નુકસાન આપે છે. જો કંઈક છૂટી ગયું હોય તો દુઃખી ન થાઓ. જો કોઈ વસ્તુ તમારી પાસે આવીને પણ દૂર ચાલી ગઈ તો એનો મતલબ એ નથી કે તે તમારી ન હતી. એનો મતલબ એ હોઈ શકે કે તે તમને કોઈ બીજા રૂપમાં કોઈ બીજા સમયે મળવાની છે. જે તમારા માટે લખાયેલું છે તે તમને કોઈ પણ હાલમાં મળશે, પણ ત્યારે જ્યારે તમે તેના માટે પૂર્ણ રીતે તૈયાર હશો. જીવન પહેલા તમને યોગ્ય બનાવે છે, પછી તે વસ્તુ આપે છે જેની તમે ઈચ્છા કરી હતી. જે હાલમાં તમારી પાસે નથી તે શક્ય છે કે તે તમને ત્યારે જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હશે. આથી જીવનના નિર્ણયો પર સવાલ ન ઉઠાવો, ફક્ત ભરોસો રાખો કે બધું યોગ્ય સમયે તમારી પાસે આવશે. ક્યારેક જેને તમે તમારી સૌથી મોટી નિષ્ફળતા સમજો છો તે જ તમારી સૌથી મોટી શીખ બની જાય છે. જીવનમાં કંઈ વ્યર્થ જતું નથી, દરેક અનુભવ તમને આગળ વધારે છે. ફક્ત પોતાને વિશ્વાસ રાખો. આ વિડીયોમાં બસ આટલું જ. આશા છે કે તમને આ વિડીયોમાંથી ઘણું શીખવા મળ્યું હશે.
વિડીયોને લાઈક અને શેર કરો અને કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ લખવાનું ન ભૂલો. આવા જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી વિડીયો માટે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. ભગવાન શ્રી કૃષ્ણ તમને હંમેશા સુખી રાખે. પોતાનું ધ્યાન રાખજો. જય શ્રી રાધે કૃષ્ણ.